હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં. તો બધા મિત્રો જય માતા, જય સિયારામ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાગડ પંથકમાં એવા કચ્છ ભૂમિમાં રાપર તાલુકાના જે ઉમિયા ગામ છે ત્યાં. તો અહીંયા એક ખૂબ જ સરસ મજાનું અહીંયા માતાજીનું મંદિર આપણે જોયું હતું, ડુંગર પર જોયું છે, અને આપણે આવી ગયા છે અહીંયા. અને અહીંયા એક અમારા યુટ્યુબર મિત્ર અને સમાજ સેવા એવા મહાદેવ ગ્રુપના ગોવિંદગીરી બાપુ પણ અમારી જોડે જ આવ્યા છે. અને એને આ મંદિરના હમણાં માતાજીના દર્શન કરાવ્યા. તો મને એમ થયું કે ચલો આપણા મિત્રોને પણ માતાજીના દર્શન કરાવીએ. અને યુટ્યુબના મિત્ર એવા ગોવિંદગીરી બાપુ મહાદેવ ગ્રુપના નિરાધારના આધારે એવા પણ એ સાથે છે. ચલો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીએ અને તેના વિશે માહિતી લઈએ. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ જે છે રસ્તો છે અને ગામ છે પાછળ છે. અને અહીંયા આપણે માતાજીના ત્યાં આવી ગયા છીએ. અને માતાજીનું નામ છે શ્રી કુબડી માતાજી મંદિર. તો આપણે આ માતાજીના દર્શન કરાવીશું અને થોડું આ મંદિરનો વિશે, ઇતિહાસ વિશે પણ થોડું માહિતી મેળવીશું. અને મિત્રો, ખાસ કે અહીંયા કચ્છ વાગડ પંથકમાં જે જૂનવાણી ટાઈપના મકાન છે, ખૂબ જ સુંદર મજાના, મજા આવે મિત્રો. એવું લાગે કે આપણે કંઈક અલગ જ જૂનવાણી જે સંસ્કૃતિમાં એ પ્રમાણે આવી ગયા છે. તો આપણે ખૂબ જ સુંદર મજાનું માતાજીના દર્શન કરાવીશું અને બહારથી ગામનો વ્યૂ પણ બતાવીશું. દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છે કુબડી માતાજીના દર્શન કરવા. ખૂબ જ સુંદર મજાનું અહીંયા મિત્રો તમને વ્યૂ બતાવી રહ્યો છું. આ ગામનું નામ છે મિત્રો ઉમિયા ગામ છે મિત્રો. અને જે રાપર તાલુકાનું આ ખૂબ જ જૂનવાણી ગામ હોય એવું છે મિત્રો. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ખૂબ જ સુંદર મજાનું રળિયામણું ગામ તમને બતાવી રહ્યો છો. એ આપણે કચ્છ જિલ્લાનું રાપર તાલુકાનું ઉમિયા ગામ છે. અને દૂર દૂર પણ તમને ગામ જોવા મળે મિત્રો. કચ્છમાં તમે આવશો તો તમને આ ટાઈપના જ જે મકાન જોવા મળશે, જે જૂનવાણી આપણા ગઢિયા જે જીવી ગયા હતા એ પ્રમાણે ખૂબ જ સુંદર મજાના એ જ મકાનો આજે પણ કચ્છમાં તમને જોવા મળી રહ્યા છે. આ બાજુ પણ મિત્રો આપણે ગામની આ બાજુ આવી, આ બાજુ પણ તમને અમુક જ મકાન છે, પાકા મકાન જોવા મળી રહ્યા છે. મંદિર છે, ગામ એટલે જૂનવાણી સંસ્કૃતિનું અહીંયા મિત્રો ગામડું અને દેશી નળિયાના ઢાળવાળા મકાન જોવા મળે છે. મિત્રો, આ મકાનમાં તમને ખૂબ જ શાંતિનો અનુભવ થાય. અને આ ગામડું મિત્રો તમને એ માટે બતાવી રહ્યો છું કે કચ્છ પંથકમાં આજે પણ જૂનવાણી સંસ્કૃતિ સચવાઈ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા. વિડીયોમાં જોડાઈ રહી. તો દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ કુબડી માતાજીના દર્શન કરવા. કારણ કે આ માતાજીનું નામ પણ મેં મારી ઉંમરમાં પહેલી વખત સાંભળ્યું છે. કારણ કે માતાજી તો 33 કરોડ માતાજીઓ છે. તો આપણે બધાની ખ્યાલ ન હોય તો અહીંયા આપણે આજે જઈ રહ્યા છીએ કચ્છના રાપર તાલુકાના ઉમિયા ગામમાં કુબડી માતાજીનું અહીંયા મંદિર ડુંગર ઉપર આવેલું છે. ખૂબ જ સુંદર મજાનું ડુંગર છે મિત્રો, ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મિત્રો માતાજીનું. તો અહીંયા આપણે જઈએ માતાજીના દર્શન કરવા. અહીંયા લોક છે, કારણ કે અહીંયા સવાર સાંજ આવે છે. તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તો આપણે બહારથી જ માતાજીના દર્શન કરાવી દઈએ. જય શ્રી કુબડી માતાજી. દર્શક મિત્રો, આપણે આ જે દરવાજો છે તેના દર્શન કરાવવાનું. દર્શક મિત્રો, આપણે દરવાજાની બહારથી તમને માતાજીના દર્શન કરાવવાની કોશિશ કરાવી રહ્યા છીએ. આ બાજુ જોઈ રહ્યા છો બધા. તો બધા મારા યુટ્યુબ મિત્રો અહીંયા તમને બાજુ પણ તમને દર્શન કરાવી દો માતાજી. મિત્રો, આ જે કુબડી માતાજીના મેં તમને દર્શન કરાવી દીધા. અહીંયા જે રાપર તાલુકાના ઉમિયા ગામમાં આપણે આવ્યા છીએ કુબડી માતાજીના દર્શન કરવા. અને એ દર્શન કરાવવાનો લાવો પણ ખાસ આપણા ગોવિંદગીરી બાપુ જે મહાદેવ ગ્રુપના નિરાધારના આધાર એવા સુંદર મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને એ આ મંદિર વિશે થોડી આપણને માહિતી મિત્રો આપશે. તો જય માતાજી બાપુ. તો આપણા દર્શક મિત્રોને આ જે કુબડી માતાજીનું મંદિર છે તમારા ગામમાં, એના વિશે થોડી માહિતી આપજો.
સરસ, જય માતાજી. આને ઘણા વર્ષો પહેલા જૂનું મંદિર છે, એકદમ જૂનામાં જૂનું મંદિર છે. જેથી કરીને હમણાં થોડા સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. મંદિરનું બહુ નિર્મળ થયું છે, બહુ સારું કામકાજ થયું છે. અને બહારથી યાત્રિકો પણ જોરદાર આવી રહ્યા છે. અને જે પણ કોઈ આવે એને મનોકામના પૂર્ણ કરે છે માતાજી. અને 12 મહિનાની અંદર 3 વખત ઉજવણી પણ ગામની થઈ રહી છે. બહુ જોરદાર મંદિર છે, જોવાલાયક મંદિર છે, દર્શન કરવા લાયક છે. તો બધા મિત્રો જરૂરથી આ વિડીયો જોજો અને શેર કરજો. તો કોઈનગીરી બાપુ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય મહાદેવ. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો આ મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે બતાવી રહ્યો છો. અને અહીંયા જે કુબડીમાં નમઃ સમસ્ત ઉમિયા નામ દેવ આ જે દાતા છે એનું પણ અહીંયા તમને બતાવી રહ્યો છું. અને અહીંયા જે બતાવી રહ્યો છું એ આખા વર્ષ દરમિયાન કયા કયા ઉત્સવ મહોત્સવ પ્રસાદ અને અન્ય દાતાઓનું અહીંયા તમને બતાવી રહ્યો છું. અને અહીંયા મિત્રો જે છે એ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એનું ડિટેલ મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે. મિત્રો આ હતા આપણા જે કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં જે ખુબડી માતાજીનું મંદિર છે. તો મેં તમને બતાવ્યું. હજી પણ આવી જ રીતે મિત્રો આપણે ઘણા બધા જગ્યાએ ફરવાના છે, દર્શન કરાવવાના છે, તમને નવા નવા જગ્યાએ તમને બતાવવાના છે. તો મિત્રો અહીંયા વિડીયોમાં જરૂરથી લખજો મિત્રો જય માતાજી, અને વિડીયો પૂરો કરું છું. બધા મિત્રો જય માતાજી, જય સિયારામ.